આજની ધર્મકથા. પ્રણામ. યશોધર મુનિનું ચરિત્ર. સુરેન્દ્રદત્ત અને રાજમાતા યશોધરા એ બંનેઓના અનેક ભવોની વાતો. નૈનાવલીએ કરેલું કુકર્મ, વિશ્વાસઘાત રાજા સાથેનું, અને એના કારણે અંતે એને પણ એ જ ભવની અંદરમાં પ્રગટેલો ભયંકર રોગ અને ઊભી થયેલી અત્યંત પીડા. પણ એમનો એક ભવ પતે નૈનાવલીનો એ પહેલાં આ સુરેન્દ્રદત્ત અને રાજમાતા યશોધરાના જીવ એ એમના અનેક ભવો એમની જ આસપાસ પૂરા કરે છે. અને એટલી નબળી રીતે પૂરા કરે છે કે જે સાંભળીને આપણને ખરેખર એવું લાગે કે જે અત્યાર સુધી વ્યાખ્યાનમાં સાંભળ્યું છે, મહાપુરુષોના મોઢે સાંભળ્યું છે કે કર્મના ઉદય જ્યારે આવે ત્યારે બહુ ભયંકર હોય છે, એ વાત જ્યારે આ રીતે આ સ્વરૂપે આવે છે ત્યારે અંદરમાં એક કમકમાટી ઊભી કરાવી દેવી થાય છે. આપણે ઘણી બધી પરમાત્માની વાતોને છે ને બહુ લાઇટલી લઈ લઈએ. બરાબર છે, નરકમાં જવાય, નરકમાં જઈએ એટલે આવી રીતે પરમાધામી મારે, પણ એટલી ઇઝીલી એ લેવાય છે એટલા માટે કારણ કે એ એકચ્યુઅલ સેન્સમાં સંવેદાતી જ નથી. ટેકનિકલી જોવા જઈએ ને તો આપણે ચક્રવર્તીના ભવો પણ કર્યા હશે અનાદિકાળમાં, એવી રીતે નરકના ભવો પણ કર્યા હશે. અહીંયા જે આ સુરેન્દ્રદત્તના જીવને વારંવાર જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે, એવું જાતિ સ્મરણ જ્ઞાન જો આપણને આ ભવમાં થઈ જાય તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ નરકનો પાપ, નરકની વેદના શું છે. પણ એવું થતું નથી. એવું જાતિ સ્મરણ જ્ઞાન થતું નથી. એનું કારણ એ છે કે જાતિ સ્મરણ જ્ઞાન એ કોઈ ગોડ ગિફ્ટ નથી કે ઈશ્વરે કૃપા કરીને એમને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. ના, એવું નહીં. એ કોઈ ચમત્કાર નથી. એ પણ એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. મતિ જ્ઞાનનો જેટલો ક્ષયોક્ષમ વધારતા જઈએ અને એ ક્ષયોક્ષમના આધારે જેટલું ઊંડાણમાં જવાની આપણને વસ્તુના ઊંડાણમાં જવાની ટેવ પડતી જાય તેમ તેમ જાતિ સ્મરણ જ્ઞાન તરફની દિશા જીવની ખુલતી જાય. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે જે વિષયની અંદરમાં આપણને એવું લાગે છે કે મને આ વિષય થોડો અપીલ કેમ કરે છે, સારો કે ખરાબ, બુદ્ધ વેસ, તો એ વિષયને ફક્ત જોવાનું નથી, હવે એને ઊંડાણમાં જવાનું છે કે અચ્છા મને નૌકારવાળી ગણું ત્યારે બહુ આનંદ આવે છે, તો હું આ યોગને પકડીને હવે એના ઊંડાણમાં જાઉં કે મને કેમ આટલો આનંદ આવતો હશે. નૌકારવાળીમાં એક્ઝેક્ટલી શું હોય છે? તો આ 108 મણકા, એ મણકાને સતત જોવું, એના પ્રત્યે અહોભાવ ઊભો કરવો. શું મેં આવી કોઈ પ્રક્રિયા પૂર્વભવોમાં કરી હશે? તો હું નૌકારવાળી નામના ધર્મને હું વિનંતી કરું તરો સતત કે જો મેં તમને પૂર્વે સેવ્યા હોય તો તમે મને કંઈક અંશે એ શુભતાની કંઈક પ્રતીતિ આપો. તમે મારામાં એવું કંઈક પ્રગટાવો કે જેના કારણે એ બધી જ પૂર્વભવની મારી સાધનાઓ, એ જન્માંતરીય સાધનાઓ, એ મને ક્યાંક આંશિક રીતે પણ મારા ઉદયમાં આવે. અને નૌકારવાળી નામના ધર્મના ઊંડાણમાં જતો જાઓ. જ્યાં જ્યાં શાસ્ત્રમાં નૌકારવાળી નામના ધર્મ માટે કોઈ પણ વાતો લખી હોય ત્યાં ત્યાં તે વાતોને સંવેદવાનો પ્રયત્ન કરતો જાઓ. વારંવાર નૌકારવાળીના આ સેવનની દિશામાં હું મારા મનને લઈ જાઉં, મારા તનને લઈ જાઉં, મારા વર્તનને લઈ જાઉં કે જેના કારણે આ ધર્મ સાથે મારું તાદાત્મ્ય થાય. અને એ આ ભવમાં જેટલું મારું તાદાત્મ્ય દ્રઢ બનશે એટલું મારું જાતિ સ્મરણ જ્ઞાન એ મારી વધુ નિકટ આવશે. આપણને પૂર્વભવોનું એક પણ કોઈ વસ્તુઓ યાદ નથી કારણ કે આપણી કોઈ વસ્તુમાં ઊંડાણમાં જવાની તૈયારી જ નથી. બેસિકલી અત્યારે આપણે ધર્મ માટે આપણા મતિ જ્ઞાનનો ઉપયોગ મિનિમમ કરીએ છીએ અને એનો આપણને રંજ પણ નથી. પાછો આપણે કોઈ પણ એક વિધિ કરશું તો આપણે તરત એવું પૂછશું કે ભાઈ એની વિધિ શું હોય, કઈ રીતે કરવાનું હોય, કઈ ગાથા બોલવાની, કયું પદ બોલવાનું, કયા પદનો જાપ કરવાનો.
આ બધું જ શ્રુત જ્ઞાનના આધારે આપણે કરશું. શાસ્ત્રમાં શું લખ્યું છે, કઈ રીતે થાય, આની વિધિ શું હોય આ તપની, આ બધું જ સરસ છે, શ્રુત જ્ઞાનના આધારે છે. ક્યાંય એવો પ્રશ્ન થાય છે કે ચાલો હવે મેં ઉપવાસ કર્યો તો ઉપવાસમાં મારે ચિંતવના શું કરવાની? ફક્ત બહારથી ભૂખ્યા રહેવું એટલા માત્રને તો ઉપવાસ મારા ભગવાને ન કીધો હોય. ભગવાન એ કંઈ આટલો સામાન્ય ધર્મ આપે એવા નથી. તો પછી નક્કી જો શરીરથી ધર્મ થયો છે તો એ જ ધર્મમાં મનનો રોલ પ્લે પણ તો હશે જ ને. તો હું જઈ અને મહાત્માઓને પૂછું કે સાહેબ ઉપવાસમાં ચિંતન શું કરવાનું? અને એ જે ચિંતન છે, મનન છે, સંવેદન છે, એ મતિજ્ઞાનનો ક્ષય ઓપ્શન છે. શ્રુતજ્ઞાન સિવાય પણ ધર્મ થાય છે અને કદાચ સંસ્કારો પાડવામાં એ શ્રુતજ્ઞાનની સાથે સાથે મતિજ્ઞાનના ક્ષયોપશમથી થયેલો ધર્મ એ સૌથી વધારે ઇમ્પેક્ટ પાડે છે. આજે આપણને જાતિ સ્મરણ જ્ઞાન નથી થતું અથવા આ ભવમાં જે કરીએ છીએ એનું આવતા ભવમાં જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકશે એવી શક્યતા પણ નથી લાગતી. એનું કારણ આ જ છે કે આપણને સંસ્કારો પાડવાની કોઈ કરતાં કોઈ વિલિંગનેસ જ નથી, ઈચ્છા જ નથી. આપણો કોઈ ધર્મ સંસ્કાર પાડવા માટે છે જ નહીં, ફક્ત કરવા પૂરતો કરવા માટે છે. અને એટલે આવા જીવોને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, આપણને ક્યારેય નથી થતું. અહીંયા સુરેન્દ્ર દત્તના જીવની જે કથા ચાલે છે એ અંતર્ગત રાજમાતાનો જીવ જે પાડા તરીકે આવ્યો હતો, બાળ અશ્વને જેણે હણી નાખ્યો, રાજાએ એને સજા કરી, ઊંધો લટકાવો, ચારે બાજુ મજબૂત ખિલ્લા ઠોકો અને પાડાને લોઢાની સાંકળોથી બાંધી અને એવી રીતે એને કચકચાવીને રાખો કે જરાય આઘું પાછો ન થઈ શકે. અને ખરી સજા તો હવે શરૂ થશે કે એના મોઢા પાસે મોટું પાણી ભરેલું કડાયું મૂક્યું. એ કડાયાની અંદરમાં જે પાણી મૂક્યું ને એ પાણીમાં હિંગ, લવણ વગેરે તીખા અને કડવા વગેરે મસાલાઓ ભર્યા. આ બાજુ પાડાની ચારે બાજુ ખાડો ખોદ્યો, એમાં લાકડા ભર્યા અને અગ્નિ પેટાવ્યો. અગ્નિ પેટાવ્યો એના કારણે ચારે બાજુ પ્રચંડ જ્વાળાઓ નીકળવા લાગી. પાડો ધીરે ધીરે શીખાવા લાગ્યો. એને તરસ લાગવા લાગી. તરસ લાગી એટલે જે પાણી બાજુમાં જ પડ્યું હતું, ઇઝીલી અપ્રોચેબલ હતું, એ પાણીની અંદરમાં મોઢું નાખ્યું અને પાણી પીવાનું શરૂ કર્યું. પણ જેવું પાણી પીએ, પાણીની તીખાશ અંદરમાં ઓર ગરમી ઉત્પન્ન કરે. બહાર આગની ગરમી, અંદર આ તીખા પાણીની ગરમી. એકચ્યુઅલ સજા આ હતી. આપણને એમ લાગે કે આ ક્રૂરતાની કેવી પરાકાષ્ઠાઓ હશે. આવી સજા કરવાનું પણ મન થાય એ અંદરમાં કેટલી હદ સુધીની નિર્દયતા ભરી હોય ત્યારે થાય. કોઈ એક જીવને રહેસી નાખવું એ કેટલું ભયંકર કુકર્મ છે, પણ આવી રીતે તડપાવીને રહેસી નાખવું એ તો કદાચ પરાકાષ્ઠાથી પણ બિયોન્ડ કહી શકાય એવું ભયંકર કુકર્મ છે. અને ક્રોધે ભરાયેલા રાજાએ આ સજા કરી પોતાની સગ્ગી દાદીના જીવને. પેલો પાડો ચીસ કરે છે. આખું નગર ત્રાસ પામી જાય એટલી મોટી ચીસ કરે છે, કારણ કે વેદના પણ એટલી જ ભયંકર છે. એક તો આગમાં શેકાવાનું, પાછું મરવાનું નહીં, કારણ કે ધીમી આગ છે એટલે ધીરે ધીરે શેકાતા જવાનું. અને એમાં પાણી પીવાની તરસ લાગે જ, અને પાણી જે પીધું એ તો ઓર દાહ ઉત્પન્ન કરે. એના એક પડખામાંથી માંસનો લોચો નીકળી પડ્યો, જે નીચેથી આગ હતી ને એના કારણે. એ જે માંસનો લોચો નીકળી પડ્યો એને રસોઈયાએ એ માંસને પકાવી દીધું, એ કાપ્યું, એને ઘીમાં વઘાર્યું, એની ઉપર લવણ વગેરે મસાલાઓ ભભરાવ્યા અને રાજાને ખાવા માટે મોકલ્યું. રાજાએ તરત કીધું ચાખીને કે મને પાડાનું માંસ ઓછું ફાવે છે, એક કામ કરો, મને અત્યારે કોઈ પણ બીજું માંસ મારી માટે ઉપલબ્ધ કરી આપો, પણ પાડાનું માંસ મને નહીં જાય. રસોઈયા માટે આકસ્મિક આફત આવી. અત્યારે ને અત્યારે ક્યાંથી લાવવો મારે માંસ માટે કોઈ જીવને? અને તો રાજા તો પાછા ઊભા રહેવાના નથી. રઘવાટમાં બધું શોધે છે ને ત્યાં એને યાદ આવે છે કે હમણાં જ એક બકરો જે હતો
એનું એક નાનકડું પડખું કાપ્યું હતું ને રાજાએ કીધું હતું કે આનો માંસ તો સ્વાદિષ્ટ છે, આ અહીંયા જ પડ્યો છે, ચાલો એ બકરાને લઈ લો અને એ બકરાને રાંધી અને હું રાજાને આપી દઉં. એ બોકડો એટલે સુરેન્દ્રદત્તનો જીવ. આ બાજુ રાજમાતાનો જીવ પાડા રૂપે મરે છે, કરપીણ રીતે પીડાઈને, અને બીજી બાજુ આ રાજા સુરેન્દ્રદત્તનો જીવ બોકડા રૂપેનો, એને પેલો જે રાજા છે એના ભોજન માટે સીધું પેલો રસોઈયો વાડામાંથી પકડી લાવે છે, હાડકાના સાંધા તૂટી જાય એવો છરો ફેરવે છે અને એના પ્રાણ નીકળી ગયા. ધનકુમારનો જીવ. યશોધર મુનિનું આ ચરિત્ર જ્યારે સાંભળતો હતો, જેની માટે યશોધર મુનિ આ બધું ચરિત્ર કહી રહ્યા છે, એ સ્તબ્ધ થઈ ગયો, નિશબ્દ થઈ ગયો. એનું મન ચક્રાવે ચડવા લાગ્યું. એની કલ્પના બહારની વસ્તુઓ એને સાંભળવા મળતી હતી. અશક્ય લાગે એવી બધી પરિસ્થિતિઓ એ આ યશોધર મુનિના મોઢેથી સાંભળી રહ્યા હતા. અને તરત એમ કહે છે કે ભગવાન, ખાલી એક લોટના બનાવેલા કુકડાના વધનું અને લોટને માંસ તરીકે કલ્પી અને ખાવાનું આવું પરિણામ, આવા મૃત્યુઓ, આ કઈ રીતે થઈ શકે સાહેબ? ભવો ભવ સુધી એક પાપની આવી કાળી વેદનાઓ સહન કરવાની, અને આટલો ભીષણ ત્રાસ, અને એના મૂળમાં ફક્ત એક પાપ. આટલી ક્રૂર કર્મસત્તા કેવી રીતે હોઈ શકે સાહેબ? આ ન્યાય થોડી છે. એક પાપની સજા એકવાર હોય, અનેકવાર, અને એ પણ આવી ભયંકર. અને ત્યારે પેલા યશોધર મુનિ જે છે એ કુમારને કહે છે કે હા કુમાર, એક પાપની સજા પણ આટલી ભયંકર હોઈ શકે, કારણ કે આ જગતમાં જેટલા પણ દુર્ભાવો છે, ખરાબ ભાવો છે, એ બધામાં સૌથી વધુ દુઃખદાયી જો કોઈ દુર્ભાવ છે તો એ છે હિંસા. જીવને સૌથી વધુ ગમતી કોઈ ઘટના છે તો એ છે પોતાનો જીવ. એટલે એનો પ્રતિપક્ષી સૌથી વધુ ભોગવવાનું જો કોઈ ઘટનાની અંદરમાં આવે તો એ છે બીજાના જીવની હિંસા. અને કર્મ ફક્ત તનથી જ થાય છે એવું ક્યાં કોને કીધું છે? મનથી લોટના કુકડાને પણ વધેરી, અને જો મનથી એ કલ્પના કરી કે હું એક કુકડાને વધેરું છું, તો એનું પાપ ફિઝિકલી કુકડાને હણવા કરતાંય ભયંકર હોય. કારણ કે મનના પાપ તો ઓર ભયંકર છે તનના પાપ કરતાં. એટલે મનથી થયેલી આવી હિંસા, એક વારની પણ થયેલી હિંસા, એ જીવને પારાવાર મુશ્કેલીઓ આપે. આપણે પોતે પણ વિચારીએ તો આપણને એમ લાગે કે અનાદિકાળથી ભટકીએ છીએ. અનાદિકાળ કેટલો મોટો છે, કેટલો મોટો, એટલે કેટલો મોટો શબ્દ બહુ જ નાનો છે, એટલો મોટો. અસંખ્ય ભવો, અનંત ભવો આપણે કર્યા, આવું જે આપણને કહેવામાં આવે છે, તો એ અનંત ભવો એમને એમ થોડી થતા હશે. પાપો કરવાની તો એક લિમિટ હશે આપણી, પણ એ પાપોના ફળ એટલા લાંબા હોય છે, અને ફળ ભોગવતી વખતે જે અસમજણનો ભવ હોય અને એમાં જે નવા કર્મ બંધ થાય, એ આખી સાયકલ ચલાવે જ રાખે. પાપ કરો, એનું ફળ ભોગવો, એ ફળ ભોગવતી વખતે નવું પાપ કરો, પાછું એનું ફળ ભોગવવા માટે જન્મો. બસ આ જ ચક્ર ચાલે. એટલે પેલો ધનકુમારનો જીવ પૂછે છે કે સાહેબ, તો આનો અંત ક્યારે આવે? અને ત્યારે યશોધર મુનિ કહે છે કે સમજણના ભાવથી અંત આવે. જ્યારે જીવ સમજણના ઘરમાં આવે ત્યારે કદાચ એવું બને કે એના ઉદય તો પાપના બધા ભોગવવા જ પડશે એને, પણ નવો કર્મ બંધ એ બહુ માઇલ્ડ થતો જાય, અને અથવા કદાચ નહીવત થાય. આવા કેટલાક ભવો જો સળંગ મળી જાય, અથવા બહુ વ્યવસ્થિત છાપ પડે એવા મળી જાય, તો નવો કર્મ ઓછું, જૂનું ભોગવીને પૂરું થતું ગયું, અને ધીરે 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 જીવ એની મુક્તિ તરફ આગળ વધે. એટલે મોક્ષનું સૌથી મોટું અને પ્રબળ કહી શકાય એવું કારણ છે કે જીવ સમજણના ઘરમાં રહે. પછી એ સમજણના ઘરમાં રહી અને તપ કરે, ત્યાગ કરે, ધર્મ કરે, એ જે કરવું એ બધું જ કરે,
એ બધું જ બરાબર, સરસ, પણ મૂળ સમજણનું ઘર જોઈએ. ક્યાંય એવું નથી કે આટલા તપ કરવાથી મોક્ષ થાય, ક્યાંય એવું નથી કે આટલા કરોડ રૂપિયાનું દાન આપવાથી મોક્ષ થાય, ક્યાંય એવું નથી કે આ કરવાથી મોક્ષ થાય. પણ એટલું નક્કી છે કે સમજણના ઘરમાં આવવાથી મોક્ષ થાય. એટલે દાન કર્યું છે તો સમજણથી કરીએ, તપ કરીએ છીએ તો સમજણથી કરીએ, દુઃખ સહન કરીએ છીએ તો સમજણથી કરીએ, સંસારના કાર્યો કરીએ છીએ તો સમજણના ઘરમાં રહીને કરીએ. આ અમોઘ ઉપાય છે કે જૂના કર્મો ભોગવાઈને પૂરા થતા જાય અને નવો કર્મ એ માઇલ્ડ થતું જાય. પેલા ધનકુમારને આ બધી વાતો યશોધર મુનિની બહુ જ સ્પર્શે છે, પણ અંદરનું કુતૂહલ જે છે એ સમય વેડફવામાં એને માનતું નથી. અને એટલે તરત ફરીથી કહે છે કે સાહેબ એ બધું બરાબર, પણ હવે પેલા જીવોનું શું થયું? હજી એ લોકોએ ભોગવવાનું હતું કે હવે પૂરું થયું? એટલે ત્યારે કહે છે યશોધર મુનિ કે હું અને મારી માતા અમે બંને મરી ત્યાંથી વિશાલા નગરીમાં ચંડાળના મહોલ્લામાં એક કુકડીના પેટમાં ઉત્પન્ન થયા. કુકડાને માર્યો હતો, લોટના કુકડાને, અને મારી માતાએ મારી આગળ લોટના કુકડાને મરાવ્યો હતો. એ પાપનો છેડો ફરીથી હવે કુકડાના ભવની અંદરમાં અમને આપવાનો. બસ આ એક ભવ એવો કે જે ભવની અંદરમાં અમારું પાપ હવે ક્ષીણ થતું જશે, કારણ કે એટલું બધું ભોગવ્યું છે કે હવે બાંધેલું પાપ ક્યાંક ને ક્યાંક ભોગવાઈને ઓછું તો થશે જ. પણ આ પાપ એ કેટલું ભયંકર કે કુકડીના પેટે અમારો જન્મ થયો. પણ એ જન્મ થાય એ પહેલાં અમે જ્યારે માના પેટમાં હતા ને એ જ સમયે મારી જે મા હતી કુકડી એ ઉકરડામાં કચરો ખાવા ગઈ અને ત્યાં એક બિલાડીએ એને મારી નાખી. એ તો મારી અને કુકડીને ખાવા લાગ્યો, પણ ખાતા ખાતા એ ઈંડા જે છે એ કુકડીના પેટમાં રહેલા એ ચીરાતા એ બહાર નીકળી ગયા અને ઈંડા સરકી ગયા. આ એ જ બે ઈંડા હતા કે જેમાં મારો જીવ અને મારી માતા યશોધરા એનો જીવ હતો. અમારી માતા કુકડી એ જ ભવની એ મૃત્યુ પામી, એનું શરીર ચૂંથી નાખ્યું પેલી બિલાડીએ, પણ અમે બંને સાઈડ પર રહી ગયા. પેલી બિલાડી તો ચાલી ગઈ, પણ એટલામાં એક ચંડાળ સ્ત્રી એ સોપડામાં કચરો ભરી ઉકરડામાં નાખવા માટે આવી અને એણે અમારી ઉપર, એટલે જે ઈંડા તરીકે અમે હતા અમારી ઉપર એણે કચરો નાખ્યો. આ કચરો નાખવાના કારણે અમને ગરમાવો મળ્યો અને ઈંડા તરીકેની જે અમારી મરવાની સ્થિતિ હતી એ સ્થિતિમાં અમને કેટલુંક પોષણ મળ્યું. અને એ ગરમીના કારણે સમય જતાં અમે ઈંડામાંથી ફૂટી નીકળ્યા અને અમે બંને જન્મ લઈ અને જીવતા બહાર આવ્યા. અમે બહાર આવ્યા હજી તો સાવ તાજા જન્મેલા હતા અને કેટલોક સમય થતાં એક ચંડાળનો બાળક જે છે એ ત્યાં રમવા આવ્યો હશે ઉકરડાની આજુબાજુમાં, અને એણે આ નાના બચ્ચાઓને જોયા, અમને બંનેઓને, એને બહુ ગમી ગયા અમે લોકો, એટલે અમને બંનેઓને પોતાના ઘરે લઈ ગયો. એ બંને કુકડાઓ જે અમે હતા અમને પાળવા લાગ્યો, અમે મોટા થવા લાગ્યા. ચંદ્રની ચાંદની જેવા સરસ પીછા અમને આવવા લાગ્યા. ચણોટી જેવી લાલ લાલ કલગી અમારા માથે નીકળી ગઈ. ગરુડની ચાંચ જેવી ચાંચ અમને મળી અને મુક્ત રીતે અમે એ સમયે ફરતા હતા, રમતા હતા, અમારું જીવન બહુ જ સુખેથી વ્યતીત કરતા હતા. પેલો જે ચંડાળ પુત્ર હતો જેનું નામ હતું અનહુલ, એ અનહુલ અમને એટલી સરસ રીતે સંભાળતો હતો, અમને એટલા સારી રીતે ખાવા પીવાનું આપતો હતો, અમને વહાલ કરતો હતો, અમને પ્રેમ આપતો હતો કે કુકડાના ભવમાં પણ અમને એવું લાગતું હતું કે આનાથી વધારે સુખ ક્યાં હોય સંસારમાં. અમને અમારું આગળના ભવોનું બધું જ દુઃખ વિસારે પડી ગયું હતું, કારણ કે અત્યારે આ ભવમાં અત્યારે અમારી મતિ પ્રમાણે અમે બહુ સુખી હતા. અને જીવની આ જ કરુણતા છે કે એને એક સુખ મળે છે ને એવું તરત આગળના બધા દુઃખોને એ ભૂલી જાય છે. અને કરુણતા એ નથી કે દુઃખને ભૂલી જાય છે, કરુણતા સૌથી મોટી એ છે કે એ એવું ભૂલી જાય છે કે ફરી પણ દુઃખ આવી શકે એમ છે.
સુખની અંદરમાં એટલો મગ્ન થઈ જાય છે કે જાણે આ સુખ જ અનંતકાળ સુધી એની પાસે રહેવાનું છે. અને સુખમાં રાચી માચીને પાપ કરે, દુઃખ જાણે ક્યારે આવવાનું જ નથી એવું ગાફેલ થઈને રહે. અને પછી જ્યારે દુઃખ આવે ત્યારે એવી કરપીણ, એટલી નિર્દયી, એટલી ક્રૂર રીતે કર્મસત્તા એને રીંધી નાખે કે એ જીવની સ્થિતિ એ વિચારવા લાયક પણ ન રહે. આ સુખના દિવસો એ હજી કેટલા ટકશે? અને પેલું કર્મ હજી બાકી છે તો એ ક્યાં લઈ જશે અમને? એનો છેડો કેવી રીતે લાવશે? આ બધી વાત છેક યશોધર મુનિ દીક્ષા લે છે ત્યાં સુધીની આખી વાત એ પરંપરા સુધી જે ખેંચીને લઈ જવાની છે આપણને, એ વાતને ફરી સ્વાધ્યાય કરવા આવતીકાલે મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો